માધવ ક્યાંય નથી. લેખક હરીન્દ્ર દવે. ચેપ્ટર 18. ગોવિંદ ગોવિંદ. સાગરની જલભમરીઓમાં પાકેલા મોતીઓનો શુદ્ધ સુવર્ણથી મઢેલો, અત્યંત કાંતિવાળો અને મણિમય એવો આ મહામૂલો હાર હું હોડમાં મૂકું છું. યુધિષ્ઠિરે કહ્યું. મારી પાસેનો આખોય રત્નરાશિ હું હોડમાં મૂકું છું. ભલે તમે જીતો. દુર્યોધને કહ્યું. ધૂત વિદ્યાના રહસ્યને જાણનારા શકુનીએ હાથમાં પાસા ખખડાવ્યા અને યુધિષ્ઠિરને કહ્યું, એ હું જીત્યો. ધૃતરાષ્ટ્રે પાપણો પટપટાવી અંધ આંખોને ઝીણી કરીને પાસાનો ખખડાટ સાંભળ્યો અને પાસે બેઠેલા સંજયને પૂછ્યું, સંજય, શું થયું? કોણ જીત્યું? યુધિષ્ઠિરે કહ્યું, મારી પાસે અક્ષય ધનભંડાર છે. સોનાના મંગળસૂત્રવાળી, શંખની ચૂડીઓવાળી, કંકણ કેયુરવાળી, ચંદનના અંગરાગવાળી અને 64 કળામાં કુશળ 1,00,000 તરુણ દાસીઓ છે. સુવિનિત, શાણા, યુવાન, નિર્મળ, કુંડળવાળા 1,00,000 સેવકો છે. આ મારું ધન છે. એ ધનને હું દાવમાં મૂકું છું. ફરી એકવાર પાસાનો ખખડાટ સંભળાયો. આકાશમાં વાદળાઓ ગરજી રહ્યા હોય એવો એ ખખડાટ સાંભળી રાજસભા ચોંકી ઉઠી અને સૌ કોઈની સ્તબ્ધતામાં શકુનીનો અવાજ ડૂબી ગયો. એ પણ મેં જીતી લીધું. ધૃતરાષ્ટ્ર જાણે બંધ આંખોથી કંઈક દૂર દેખાતું હોય એ રીતે ધ્યુતની બાજી પાથરી હતી તે દિશામાં જોઈ રહ્યા. પછી લુચ્ચું સ્મિત તેમના હોઠ પર પથરાયું અને તેમણે સંજયને પૂછ્યું, શકુની શું બોલ્યો? કોણ જીત્યું? સિંહ જેવા સ્કંધવાળો નકુળ, ધર્મ અનુશાસન કરનાર સહદેવ, મહાવેગી નાવની માફક અમને યુદ્ધમાં પાર લઈ જતો લોકવીર અર્જુન તથા યુદ્ધમાં અમારો અગ્રસર, ગૂંથાયેલી ભમ્મરવાળો અને શત્રુઓને મરડી નાખનારો રાજપુત્ર ભીમસેન, એમને મારું ધન જાણો. યુધિષ્ઠિરે કહ્યું. યુધિષ્ઠિરના શબ્દો આખી એ રાજસભાને ફરી એકવાર સ્તબ્ધ કરી ગયા. ધૃતરાષ્ટ્ર મોં વકાસી પાસા ખકડે એની રાહ જોવા માટે કાન માંડી રહ્યા. તેમના ચહેરા પરની તણાયેલી રેખાઓમાં પાસાઓના ખખડાટે થોડી વિકૃતિ પ્રગટાવી. શકુનીનો અવાજ સંભળાયો. એ હું જીત્યો. ભીષ્મ, દ્રોણ અને વિદુર જે કંઈ બની રહ્યું હતું એ જ નહોતા જોતા. જે કંઈ બનવાનું હતું તે પણ જોતા હતા. પાસા ખખડવાના અવાજમાં રથના ઘૂઘરા સંભળાતા હતા. ઉન્મત્ત હાથીઓની દોટ દેખાતી હતી. અશ્વના હણહણાટ સંભળાતા હતા અને વિષમ તથા વિસ્મય તીરો છૂટતા યોદ્ધાઓની આર્ત ચીસો ગગનને ભેદતી હોય એવી સંભળાતી હતી. ફરી એકવાર પાસા ખખડ્યા અને શકુની બોલ્યો, ધર્મરાજ યુધિષ્ઠિર, મેં તમને પણ જીતી લીધા. હવે તો માત્ર એક જ દાવ અણજીતાયેલો રહ્યો છે. તમારી પ્રિય પત્ની કૃષ્ણાને હોડમાં મૂકો અને એ વડે ફરી જય મેળવો. ધૃતરાષ્ટ્રનું મુખ પહોળું થયું. તેમણે જમણા હાથે હડપચી પર ભાર દઈ આવી જતી વિકૃતિને ટાળવા પ્રયત્ન કર્યો. તેમની અંધ આંખો પર પલકમાં ફરતી પાપણોમાં કોઈક અળખામણી ચમક દેખાતી હતી. શું કરે છે યુધિષ્ઠિર? એ દાવ ખેલે છે કે ઉઠી ગયા? એમણે અધીરા બની સંજયને પૂછ્યું. યુધિષ્ઠિરે કહ્યું, જે દુબળી નથી તેમજ હુષ્ટપુષ્ટ નથી, નીચી નથી તેમ ઊંચીએ નથી, એ શ્યામ વાંકડિયા કેશવાળી, શરદના કમલપત્ર જેવી આંખોવાળી, કમલ અને મોગરાની વેલ જેવું શોભાયમાન મુખમંડળ ધરાવતી, વેદી જેવી પાતળી કટીવાળી, તામ્રવર્ણા મુખવાળી, રૂંવાટી વિનાના અંગોવાળી, કામ્ય અને સર્વાંગ સુંદર એવી દ્રુપદત્તનયા. યુધિષ્ઠિરના શબ્દો આખી રાજસભામાં થઈને જાણે હસ્તિનાપુરના વાતાવરણમાં પથરાઈ રહ્યા હતા અને સૌ કોઈ અપેક્ષાથી ભારે થયેલા મુખે આગળ શું બોલાય છે એ સાંભળી રહ્યા. દ્રૌપદીને હું હોડમાં મૂકું છું, યુધિષ્ઠિરે કહ્યું અને ઉત્સાહમાં આવી શકુનીએ દુશાસનની સામે જોયું અને પાસા ખખડાવ્યા. ભીષ્મને આ પાસાના ખખડાટમાં કુરુવંશનો વિનાશ સંભળાયો. દ્રોણને એમાં પોતાની વિદ્યા બે રૂપ ધારી એકમેક સાથે અથડાઈ એકમેકનો નાશ કરતી હોય એવું લાગ્યું.
વિદુરને આર્યવ્રતમાંથી ધર્મ લોપાઈ જતો લાગ્યો. ધૃતરાષ્ટ્ર કાન માંડીને બેઠા. સોયની અણી પર ટકી શકે એવી નીરવ સ્તબ્ધતામાં શકુનીનું વરવું હાસ્ય સંભળાયું અને એ બોલ્યો, એને પણ મેં જીતી લીધી. આખી એ રાજસભામાં વજ્ર પડ્યું હોય એવી સ્તબ્ધતા છવાઈ ગઈ. ભીમ અને અર્જુનને પોતાનું પૌરુષ ગળી જતું લાગ્યું. સહદેવ તો આ ક્ષણની અપેક્ષાએ જ રાજસભામાં આવ્યો હતો. નકુળને પહેલી જ વાર પોતાના સોહામણા રૂપ પર તિરસ્કાર છૂટ્યો. ભીષ્મ અને દ્રોણ બધું જ જ્ઞાન આ ક્ષણે સરી જતું હોય એવું અનુભવી રહ્યા. ધૃતરાષ્ટ્ર તો એટલું જ જાણતા હતા કે તેમનો પુત્ર જીત્યો છે. આર્યવત અને કુરુકુળ શું હાર્યું છે તેની એમને કલ્પના પણ ન હતી. વિદુર એક વિરાટ યજ્ઞમાં આ બધા બાંધવોને હોમાતા જોઈ રહ્યા હતા. એમણે ત્રાસીને આંખો મીચી દીધી. યુધિષ્ઠિર જાણે લાંબી નિંદ્રામાંથી જાગ્યા હોય એમ બાવરા થઈ આજુબાજુ જોવા લાગ્યા. પોતાના ભાઈઓની સાથે આંખ મિલાવવાની અત્યારે તેમનામાં હિંમત ન હતી. થોડા સમયમાં જ એ ચક્રવર્તી રાજા મટી દાસની સ્થિતિમાં ઉતરી પડ્યા હતા. એમને થયું, કૃષ્ણ આ જાણશે તો શું કહેશે? કૃષ્ણ શું કહેશે? આ પ્રશ્ન આખી રાજસભાને ઢાંકી દે એવો મોટો થઈ ગયો. કૃષ્ણનો ભય લાગતો હતો એ ખરું, પણ કૃષ્ણનું નામ યાદ આવતા માથા પરનો બધો જ ભાર ઉતરી જતો હોય એવો અનુભવ યુધિષ્ઠિર કરી રહ્યા. તેમની તંદ્રા પાંચાલીના શબ્દોથી તૂટી. દુશાસન દ્રૌપદીને લઈ રાજસભામાં આવ્યો અને યાજ્ઞસેની દ્રૌપદીને દાસી લેખી તેને રાજસભામાં લઈ આવવાનું દુશાસનનું આ કાર્ય સૌ કોઈને આંચકો આપી ગયું. દ્રૌપદીએ માત્ર એક જ વસ્ત્ર કમળ પર વીંટાળ્યું હતું અને તેના બાકીના છેડેથી શરીરના ઉપરનો ભાગ ઢાંક્યો હતો. દ્રૌપદી સભામાં દીન થઈને રોતી કકળતી આવશે એવી કલ્પના રાખી પ્રતીક્ષા કરતા કૌરવો ચકિત થઈ ગયા. દ્રૌપદી ધીમા મક્કમ પગલે અને દઢ બીડાયેલા હોઠે આવી રહી હતી. દ્રૌપદીના હોઠ બંધ હતા, પણ એની આંખમાંથી અગ્નિ સરતો હતો. આ અગ્નિનો દાહ આખી એ સભા અનુભવી રહી. દ્રૌપદીએ ચોમેર દ્રષ્ટિ કરી અને પછી કહ્યું, સ્વયંવર સમયે રંગમંડપમાં એકત્રિત થયેલા રાજવીઓની દ્રષ્ટિએ જે પડી હતી એ પહેલાં જેને તેઓએ ક્યાંય જોઈ ન હતી એ હું આજે રાજસભાની વચ્ચે છું. આ પૂર્વ ઘરની અંદર જેને વાયુએ અને સૂર્ય પણ જોઈ નથી તે હું યાજ્ઞસેની દ્રૌપદી જનસંમેલનમાં અર્ધવસ્ત્ર ઊભી છું. જેને વાયુ સ્પર્શ કરતો એ પણ ન સાખતા પાંડવો આજે દુરાત્મા દુશાસનને મારો સ્પર્શ કરતા જોઈ રહ્યા છે. દ્રૌપદીના અવાજમાં ગરવાઈ હતી. એના રણકતા શબ્દો સૌ કોઈના હૃદય સોસરવા જતા હતા. એણે આગળ કહ્યું, આ રાજસભામાં દુશાસન મને ઘસડીને નથી લાવ્યો, કૌરવોના દુર્ભાગ્યને ઘસડી લાવ્યો છે. હું ધર્મરાજની ભાર્યા અહીં ઉપસ્થિત કૌરવોને એક જ પ્રશ્ન પૂછું છું. ધર્મરાજ મને હાર્યા ત્યારે પોતે હારેલા હતા કે નહીં? હારી ગયો હોય એ માણસ મને હોડમાં મૂકી શકે? હું ઉત્તર માગું છું કે આ ધૂતમાં હું જીતાયેલી છું કે અણજીતાયેલી? દ્રૌપદીના આ પ્રશ્નથી ધર્મરાજ યુધિષ્ઠિર ચમકી ઉઠ્યા. ભીષ્મની આંખો પહોળી બની. વિદુરના હોઠ પર આછો મલકાટ પ્રસર્યો. ધૃતરાષ્ટ્ર પહોળા મોંએ સાંભળીને બાજુમાં સંજયને ધીમા અવાજે કંઈક પૂછી રહ્યા. ભીષ્મ ચૂપ હતા. દ્રોણને શું કહેવું એ સમજાતું ન હતું. વિદુર કંઈ પણ કહે તો કૌરવો પર અસર પડે એમ ન હતી. ત્યારે દુર્યોધનનો નાનો ભાઈ વિકર્ણ ઊભો થયો. યુદ્ધમાં ખખડેલા પાસાએ સૌથી વધુ અશાંત વિકર્ણને કરી મૂક્યો હતો. એને ઊભો થયેલો જોઈ દુર્યોધન ચમકી ગયો. શકુનીએ વિકર્ણને હાથ ખેંચી બેસાડી દેવા પ્રયત્ન કર્યો, પણ વિકર્ણે એ કોઈનું પણ ગણકાર્યું નહીં. એણે કહ્યું, દ્રૌપદીના આ પ્રશ્ન સામે સૌ કોઈ ચૂપ શા કારણે છે? આ ધર્મ પ્રશ્ન છે. છતાં જ્યારે કોઈ ઉત્તર ન મળ્યો ત્યારે વિકર્ણે કહ્યું,
આ વિદ્વજનોથી સભર રાજસભામાં ધર્મને જાણનારું કોઈ ન હતું એવું ઇતિહાસમાં ન લખાય એટલે કલ્યાણી દ્રૌપદીના પ્રશ્નનો ઉત્તર હું આપું છું. મૃગયા, મદ્યપાન, દ્યુત અને વિષયાશક્તિ આ ચારમાં ડૂબેલો માણસ ધર્મને વેગળો મૂકી વર્તે છે. એવા માણસનું કાર્ય બંધન કરતા હોતું નથી. એટલું જ નહીં, પણ પ્રથમ પોતાને હારી ગયા, એ પછી દાસનો દરજ્જો પામ્યા, એ પછી રાજપુત્રી દ્રૌપદીને હોડમાં મૂકવાનો એક દાસને કોઈ અધિકાર ન હતો. આટલું જ બસ નથી, મારા મામા શકુનીએ દ્રૌપદીને સામે ચાલીને હોડમાં માગી હતી. આ બધું વિચારતા હું દ્રૌપદીને જીતાયેલી માનતો નથી. વિકર્ણા, તું ધૃતરાષ્ટ્રનો પુત્ર થઈને આ કહે છે? કર્ણ બોલી ઉઠ્યો. વિકર્ણ તો હજી બાળક છે. ધર્મ અને રાજનીતિના રહસ્યો સમજવા માટે એ બહુ નાનો છે, દુર્યોધને કહ્યું. દુશાસન, આપણી દાસી રાજરાણીના છાજે એવા ચીર પહેરે કેમ ચાલે? દુશાસન પાંચાલીના ચીર ખેંચશે એટલી વાતથી જ સભામાં એટલી હલચલ મચી ગઈ કે દેવર્ષિ નારદ આવી બ્રાહ્મણોના કક્ષમાં ક્યારે બેસી ગયા તેનો કોઈને ખ્યાલ ના રહ્યો. નારદ બદ્રિકાશ્રમમાં હિમધવલ શૃંગો પર યોગી માર્કંડેયને મળ્યા ત્યારે તેમણે નારદ સામે એકીટશે જોઈને કહ્યું, દેવર્ષિ, હજી તમે આત્મજ્ઞ નથી બન્યા. તમે કૃષ્ણના દેહને શોધો છો. ના બ્રહ્મર્ષિ, નારદે કહ્યું, હું કૃષ્ણને શોધું છું. તમારે કૃષ્ણને જોવા છે? હા, નારદે આતુરતાથી કહ્યું. તો તમે હસ્તિનાપુરની રાજસભામાં યુધિષ્ઠિર અને ગાંધાર રાજ શકુની વચ્ચે દ્યુત રમાવાનું છે ત્યાં પહોંચો. હું મારી દિવ્ય દ્રષ્ટિથી જોઈ શકું છું કે ત્યાં કૃષ્ણ હશે અને કૃષ્ણ તમને જરૂર મળશે. નારદ દીર્ઘયાત્રાથી થાકીને અત્યારે બ્રાહ્મણોના કક્ષમાં આવીને બેઠા અને ચોમેર દ્રષ્ટિ કરી, પણ ક્યાંય કૃષ્ણ જોવા ન મળ્યા. એને બદલે જે જોવાનું કમ ભાગ્ય ભગવાન કોઈને પણ ના આપે એવા દ્રશ્યની ભૂમિકા રચાઈ રહી હતી. દિવ્ય દ્રષ્ટા યોગી માર્કંડેય ખોટા હશે? નારદ મૂંઝાઈને રાજસભાનો તાલ જોઈ રહ્યા. દ્રૌપદી દુર્યોધનના વચનોથી હેપતાઈ ગઈ. દુશાસન તેના આસનેથી ઊભો થયો. એ ધીરે ધીરે આગળ વધ્યો અને દ્રૌપદીની વિહવળતા એકાએક શમી ગઈ. દ્રૌપદીના ચહેરા પરનો આ ફેરફાર નારદ જોઈ રહ્યા. દ્રૌપદીએ આંખો મીચી અને બોલી, હે ગોવિંદ, હે કૃષ્ણ, તમે ક્યાં છો? દ્રૌપદીની નજીક આવતા દુશાસનને કાને આ શબ્દ પડ્યો. એ સહેજ ચમક્યો પણ આગળ વધ્યો. દ્રૌપદીના મુખમાંથી ગોવિંદ ગોવિંદ શબ્દનું રટણ ચાલી રહ્યું હતું. વિદુર પણ આ ગોવિંદના રટણમાં જોડાયા. ભીષ્મ પણ આ પ્રાર્થનામાં સાથે જોડાયા. આખું એ વાતાવરણ ચમત્કારિક રીતે બદલાઈ ગયું. દુશાસને દ્રૌપદી પાસે જઈને તેનું ચીર ખેંચવા હાથ લંબાવ્યો. દ્રૌપદી આદ્ર અને આર્ત્ર ભાવે ચિત્કારી ઉઠી, ગોવિંદ ગોવિંદ. દુશાસનના હાથમાં દ્રૌપદીનું ચીર હતું, પણ હાથમાંથી એ ખેંચવાનું બળ જ હરાઈ ગયું હતું. એણે ચીર ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં ભાંખોડિયા ભરતું બાળક માના ચીરને ખેંચે એટલી જ તાકાત હતી. અત્યાર સુધી રાજસભામાં ચાલી રહેલા ગોવિંદના જાપમાં નારદ પણ અનાયાસ જોડાઈ ગયા. ગોવિંદ ગોવિંદ